હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગોની શરૂઆત કરેલી. આ ચેપ્ટરની અંદર આપણે શરૂઆતમાં મેક્સવેલમાં સમીકરણો તેમજ એના અનુમાનની ચર્ચા કરી અને ત્યારબાદ જે કેપેસિટરમાં જે ચાર્જિંગની પ્રક્રિયા થાય અને તે માટે જે એમ્પિયર સર્કિટલનો જે નિયમ હતો એમાં જે વિરોધાભાસ હતું એની પણ આપણે ચર્ચા કરી અને આપણે એવું કીધું હતું કે એમ્પિયર સર્કિટલના નિયમમાં કંઈક ખૂટે છે અને એ જે કંઈક ખૂટે એનું સૂત્ર આપણે મેળવ્યું હતું અને એ હતું સ્થાનાંતર વિદ્યુત પ્રવાહ, જેને આપણે સ્મોલ આઈડી વડે દર્શાવીએ છીએ અને એના સૂત્રની પણ ચર્ચા કરેલી અને આપણે એમ્પિયર અને મેક્સવેલના નિયમની વાતો કરેલી. તો આજે એના ઉપર આધારિત આપણે દાખલાઓની ચર્ચા કરીએ. સૌપ્રથમ ઉદાહરણ નંબર 8.1. એક સમાંતર પ્લેટ કેપેસિટર કે જેની વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા 1 મીટર છે, તેનું કેપેસિટન્સ 1 નેનો ફેરેડે છે. તેને વીજભારિત કરવા માટે t બરાબર 0 સમયે એક R ઇઝ ઇક્વલ ટુ 1 મેગા ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં 2 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ t ઇઝ ઇક્વલ ટુ 10⁻³ સેકન્ડ બાદ પ્લેટના કેન્દ્ર અને કિનારીની મધ્યમાં રહેલ બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર ગણો. કેપેસિટર પર t સમયે વિદ્યુત ભાર qt ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ 1 માઇનસ એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ t બાય કેપિટલ T, જ્યાં સમય અચળાંક τ ઇઝ ઇક્વલ ટુ CR અથવા તો RC છે. તો અહીં આપણને જે કેપેસિટર છે એ ચાર્જિંગની પ્રક્રિયા જ આપેલી છે, પરંતુ સમય અહીં t ઇઝ ઇક્વલ ટુ 10⁻³ સમય બાદ પ્લેટનું કેન્દ્ર એટલે અહીં હશે અને કિનારીની મધ્યમાં રહેલું એટલે કે આની મધ્યમાં રહેલું બિંદુ જે P છે એ P આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો અહીં આપણે પહેલા આકૃતિને સમજી લઈએ. તો આ આપણને અહીં સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું છે. અહીં આ કળ છે અને અહીં 2 વોલ્ટની બેટરી આપેલ છે. બીજું કે અહીં જે અવરોધ જે છે એ અવરોધ 1 મેગા ઓહમ છે અને OP જે છે એ 0.5 મીટર થશે. અહીં કેપેસિટરના ચાર્જિંગ દરમિયાન તેની પ્લેટ પરનો જે વિદ્યુતભાર છે એ સમય સાથે જે QT ઇઝ ઇક્વલ ટુ CV કૌંસમાં 1 માઇનસ એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ સ્મોલ t બાય τ સૂત્ર પ્રમાણે બદલાય છે. હવે આપણે જાણીએ છીએ કે અહીં આ જે એક્સપોનેન્શિયલ છે એટલે કે e રેઝ ટુ કહેવાશે. માટે અહીં QT ઇઝ ઇક્વલ ટુ CV કૌંસમાં 1 માઇનસ e રેઝ ટુ માઇનસ સ્મોલ t બાય τ થશે. પરંતુ અહીં τ જે સમય અચળાંક છે એના બરાબર RC લખીએ છીએ. માટે QT ઇઝ ઇક્વલ ટુ CV કૌંસમાં 1 માઇનસ e રેઝ ટુ માઇનસ t ડિવાઇડેડ બાય RC થશે. તો આમ કેપેસિટરના ચાર્જિંગ દરમિયાન જે પ્લેટ પરનો જે વિદ્યુતભાર છે તે સમય સાથે આ સૂત્ર મુજબ બદલાય છે અને એના લીધે શું થશે કે પ્લેટ પરના વીજભારની પૃષ્ઠ ઘનતા એ સિગ્મા
is equal to Q by A is equal to Q divided by pi R0 square મુજબ બદલાશે, જ્યાં R0 એ પ્લેટ જે છે એની ત્રિજ્યા છે. હવે આ જે પૃષ્ઠ ઘનતા મળી અને તેથી અહીં પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E is equal to સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સાઇલોન મુજબ બદલાશે. અને તેથી જે પ્લેટો વચ્ચેના એ ડેશ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર, એટલે કે અહીં જે ધ્યાનમાં લીધેલ વર્તુળાકાર એમ્પિયર લૂપ વડે ઘેરાતું ક્ષેત્રફળ કે જેની ત્રિજ્યા આપણે અહીં આર લીધી છે. તો આ જે પ્લેટો વચ્ચેના એ ડેશ ક્ષેત્રફળવાળા જે વિસ્તાર છે એમાં વિદ્યુત ફ્લક્સ એ ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ ઇન્ટુ ઈ પ્રમાણે બદલાય છે. અને જેના લીધે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં જે સ્થાનાંતર પ્રવાહ છે એ અહીં આઈડી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 ડી ફાઈ ઈ બાય ડીટી મુજબ આપણને મળશે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે અહીં વિદ્યુત ભાર મળે છે, તેના પ્રમાણે પૃષ્ઠ ઘનતા બદલાય, તેના પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર બદલાશે અને તેના લીધે અહીં આપણે જોઈ શકાય છે કે જે ધ્યાનમાં લીધેલ વર્તુળાકાર એમ્પિયર લૂપ છે એની સાથે એક ફ્લક્સ સંકળાય અને એ ફ્લક્સમાં જે ફેરફાર થાય એ ફેરફારને અનુરૂપ આપણને સ્થાનાંતર પ્રવાહ મળશે, જે આઈડી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 ડી ફાઈ ઈ બાય ડીટી થશે. અને એના લીધે એટલે કે આ જે સ્થાનાંતર પ્રવાહના લીધે આપણને અહીં પ્રેરિત જે કેપેસિટરની બે પ્લેટ છે એની વચ્ચે પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર બી મળે છે, જેનું મૂલ્ય આપણે એમ્પિયર મેક્સવેલના નિયમ પરથી મેળવી શકાય છે. માટે કેપેસિટરના ચાર્જિંગ દરમિયાન ટી સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર અહીં Q ઇઝ ઇક્વલ ટુ CV કૌંસમાં 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટો થશે. માટે સીવીની જગ્યાએ અહીં Q0 પ્રકારે પણ આપણે સૂત્ર લખી શકાય. સો અહીં Q ઇઝ ઇક્વલ ટુ Q0 કૌંસમાં 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ સ્મોલ ટી બાય ટો, જ્યાં Q0 બરાબર CV ઇઝ ઇક્વલ ટુ કેપેસિટરની પ્લેટ પરનો મહત્તમ વિદ્યુત ભાર અને સમય અચળાંક ટો ઇઝ ઇક્વલ ટુ આરસી. માટે Q ઇઝ ઇક્વલ ટુ Q0 કૌંસમાં 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી ડિવાઇડેડ બાય આરસી. માટે અહીં Q ઇઝ ઇક્વલ ટુ CV કૌંસમાં 1 માઇનસ ઈ રેઝ ટુ માઇનસ ટી ડિવાઇડેડ બાય આરસી થશે. હવે જો આપણે આ કૌંસ છોડી દઈએ તો અહીં માટે Q ઇઝ ઇક્વલ ટુ CV માઇનસ આ CV અહીંયા લઈ લઈએ એટલે CV ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ ટી બાય આરસી થશે. તો અહીં આપણા પાસે જે ક્યુનું સમીકરણ છે એ ક્યુના સમીકરણ જે મળે છે એનું જો સમય ટીની સાપેક્ષ જો આપણે વિકલન કરીએ તો અહીં આપણને ડીક્યુ બાય ડીટી મળશે. તો સમય ટીની સાપેક્ષ વિકલન લેતા ડીક્યુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ અહીં આ અચળ પદ છે માટે એનું વિકલન શૂન્ય થશે, માઇનસ સીવી અને આનું વિકલન માટે ડી બાય ડીટી ઓફ ઈ રેઝ ટુ માઇનસ ટી બાય આરસી જેટલું થશે. પરંતુ આપણે જાણીએ છીએ કે ડી બાય ડીએક્સ ઓફ ઈ રેઝ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ, એટલે કે જો ઈ રેઝ ટુ એક્સનું જો વિકલન કરીએ તો એનો જવાબ તેનો તે જ આવે. અને
ફરી પાછું સાંકળના નિયમ પ્રમાણે એક્સનું વિકલન કરીએ તો 1 થાય. તો તે જ પ્રમાણે અહીં પણ આપણે જો ધારો કે પહેલાં e−t ડિવાઇડેડ બાય આરસીનું વિકલન કરવું પડશે અને ત્યારબાદ -t/RC નું વિકલન કરવું પડશે. માટે dq/dt ઇઝ ઇક્વલ ટુ અહીં -cv. હવે આ e−t/RC નું વિકલન તેનું તે જ, એટલે કે e−t/RC જેટલું થશે. અને હવે આ જે આપણા પાસે -t/RC છે એનું ફરી પાછું વિકલન કરીએ તો -t નું વિકલન 1/RC થશે. હવે તમે જોઈ શકો છો અહીં માઇનસ અને અહીં માઇનસ છે એટલે પહેલાં પ્લસ થશે અને અહીં આ રીતે આપણે લખી શકીએ કે CV ડિવાઇડેડ બાય આ RC લખી દીધું, CV ડિવાઇડેડ બાય RC ઇન્ટુ આ e−t/RC થશે. અહીંયા C અને C કેન્સલ આઉટ થશે માટે આપણે લખીશું dq/dt ઇઝ ઇક્વલ ટુ V/R ઇન્ટુ e−t/RC થશે. માટે dq/dt ઇઝ ઇક્વલ ટુ V/R e−t/RC. સમીકરણ નંબર આપણે 1 કહીશું, જ્યાં R બરાબર આપણે પરિપથમાંનો બાહ્ય અવરોધ છે. હવે જો આપેલ t સમયે R ત્રિજ્યાવાળી એમ્પિયર લૂપ વડે જો ઘેરાતો સ્થાનાંતર પ્રવાહ લખવો હોય તો સૂત્ર ID ઇઝ ઇક્વલ ટુ ε0 dφE/dt થશે. એટલે અહીં આપણે dq/dt ઇઝ ઇક્વલ ટુ V/R e−t/RC સૂત્ર તો મેળવી દીધું છે. હવે આપણે જે સ્થાનાંતર પ્રવાહ છે એ સ્થાનાંતર પ્રવાહનું જે સમીકરણ છે એ સમીકરણ પરથી આપણે જે સ્થાનાંતર પ્રવાહ છે એનું સૂત્ર મેળવીએ તો અહીં જે ફાઈ E છે એ ફાઈ E એટલે a' ઇન્ટુ E થશે. a' એટલે કે સ્મોલ r ત્રિજ્યા છે એટલી ત્રિજ્યાવાળું જે એમ્પિયર લૂપ છે એનું ક્ષેત્રફળ થશે. અને E ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ સિગ્મા ડિવાઇડેડ બાય ε0. માટે અહીં એ કિંમતો જો મૂકી દઈએ તો ID ઇઝ ઇક્વલ ટુ ε0 d/dt ઓફ અહીં ફાઈ E ની કિંમત a' E જેટલી થશે. સો ઇઝ ઇક્વલ ટુ ε0 d/dt ઓફ અહીં a' છે તો અહીં a' બરાબર πr² અને ઇન્ટુ અહીં E ની કિંમત લખીએ તો સિગ્મા ડિવાઇડેડ બાય ε0, એટલે કે અહીં E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય ε0. માટે અહીં જો આપણે લખીએ તો આ πr² અને ε0 કોમન લઈ લઈએ તો ID ઇઝ ઇક્વલ ટુ ε0 ઇન્ટુ πr² ડિવાઇડેડ બાય ε0. તો આ ε0 અને આ ε0 જે એ અહીંયા કેન્સલ આઉટ થશે અને અહીં d/dt ઓફ સિગ્મા રહી જશે. પરંતુ આપણે જાણીએ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અહીં Q ડિવાઇડેડ બાય A ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય πr0² જેટલું થશે. તો આ જે આપણા પાસે પૃષ્ઠઘનતા વીજભારની પૃષ્ઠઘનતા મળે છે એની કિંમત આપણે અહીં મૂકી દઈએ. માટે ID ઇઝ ઇક્વલ ટુ πr² અને d/dt Q ડિવાઇડેડ બાય A. તો સિગ્માની કિંમત આપણે મૂકી દીધી. સો ઇઝ ઇક્વલ ટુ πr² d/dt ઓફ Q ડિવાઇડેડ બાય πr0². અહીં પાઈ અને પાઈ કેન્સલ આઉટ થશે માટે અહીં r² અને આ છેદમાં r0² છે એને આપણે આગળ લખી દઈએ
માટે આઈડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આર ઝીરો સ્ક્વેર ઇન્ટુ ડીક્યુ બાય ડીટી થશે. તો આ રીતે આપણને અહીં આઈડી એટલે કે સ્થાનાંતર પ્રવાહનું સમીકરણ મળી ગયું. હવે સમીકરણ 1 પરથી આપણે અહીં ડીક્યુ બાય ડીટી છે એની કિંમત મૂકી દઈએ તો અહીં સ્થાનાંતર પ્રવાહ આઈડી ઇઝ ઇક્વલ ટુ અહીં સ્મોલ આર બાય આર ઝીરો હોલ સ્ક્વેર ઇન્ટુ વી ડિવાઇડેડ બાય આર ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ટી બાય આરસી થશે. તો આ જે સમીકરણ મળે છે એ સ્થાનાંતર પ્રવાહનું સમીકરણ થયું. એને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આમાં જે કિંમતો છે એ કિંમતો આપણને આપેલ છે તે પહેલાં નોંધી લઈએ અને ત્યારબાદ સમીકરણ 2માં એ કિંમતો મૂકી અને અહીં સ્થાનાંતર પ્રવાહનું મૂલ્ય મેળવીએ. તો R0 ઇઝ ઇક્વલ ટુ કેપેસિટરની પ્લેટની ત્રિજ્યા, જે અહીં R0 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર છે. આપણને સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર આપેલ છે. કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 1 નેનો ફેરેડે, સો ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ ફેરેડે થશે. R ઇઝ ઇક્વલ ટુ પરિપથમાંનો બાહ્ય અવરોધ છે જે 1 મેગા ઓમ આપેલ છે, સો ઇઝ ઇક્વલ ટુ 10⁶ ઓમ થશે. V ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ આપેલ છે અને સ્મોલ t બરાબર 10⁻³ સેકન્ડ આપેલ છે. તો આ બધી જે કિંમત છે તે આપણે અહીં મૂકી દઈએ. માટે સ્થાનાંતર પ્રવાહ આઈડી ઇઝ ઇક્વલ ટુ અહીં પોઈન્ટ આરની જગ્યા પર 0.5, કેપિટલ R0ની જગ્યા પર 1 એનો વર્ગ થયો ઇન્ટુ અહીં V ઇઝ ઇક્વલ ટુ 2 વોલ્ટ, R ઇઝ ઇક્વલ ટુ 1 મેગા ઓમ એટલે 10⁶ ઓમ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ટીની કિંમત 10⁻³ અને ડિવાઇડેડ બાય આર એટલે 10⁶ ઇન્ટુ અહીં સી એટલે કે 10⁻⁹ ફેરેડે થશે. તો આ બધી જે કિંમત મૂકી એનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ, તમે જોઈ શકો છો શરૂઆતમાં અહીંયાથી કરીએ તો 10⁻⁹ અને ઇન્ટુ 10⁶ છે, માટે નીચે છેદમાં 10⁻³ થશે અને અંશમાં પણ 10⁻³ થયા, માટે કેન્સલ આઉટ થયા અને 1 રહી જશે, માટે અહીં ઈ રેસ ટુ -1 થશે, જે અહીં આપણે લખેલ છે. બીજી એક વાત કે 10⁶ અહીં છે તે જો અંશમાં જાય તો 10⁻⁶ થશે અને અહીં 0.25 હોલ સ્ક્વેર, સો 0.25 ઇન્ટુ 2 થશે. તો આમ આઈડી ઇઝ ઇક્વલ ટુ 0.25 ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻⁶ ઇન્ટુ ઈ રેસ ટુ -1 થયો. હવે ઈ રેસ ટુ -1 એટલે એને છેદમાં લખી દઈશું ઈ. સો આઈડી ઇઝ ઇક્વલ ટુ 0.25 ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻⁶ ડિવાઇડેડ બાય ઈ જેટલું થશે. સો અહીં 0.5 ડિવાઇડેડ બાય, કારણ કે 0.25 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 0.50, સો આપણે અહીં 0.5 લખી શકીએ. ડિવાઇડેડ બાય ઈની કિંમત એ 2.718 હોય છે, તો 2.718 ઇન્ટુ 10⁻⁶, સો ઇઝ ઇક્વલ ટુ અહીં જો આ કેલ્ક્યુલેશન કરીએ 0.5 ડિવાઇડેડ બાય 2.718 કરીએ તો 0.18396 ઇન્ટુ 10⁻⁶ મળે છે. માટે સ્થાનાંતર પ્રવાહ આઈડી ઇઝ ઇક્વલ ટુ 0.184, અહીં રાઉન્ડ ઓફ કરી નાખીએ તો 0.184 ઇન્ટુ 10⁻⁶ એમ્પિયર જેટલું થશે. તો આમ અહીં આપણને સ્થાનાંતર પ્રવાહની કિંમત મળે છે. હવે જે આપણી પાસે કેપેસિટર છે એ કેપેસિટરની અંદર જો આપણે અહીં એક નાનું એમ્પિયરન લૂપ વિચારીએ છીએ કે જેની ત્રિજ્યા આપણે આર જેટલી છે
અને આ બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર ધારો કે શોધવું હોય તો આપણે એ શોધી શકીએ છીએ. તો અહીં કેપેસિટરની જે બે પ્લેટોના વચ્ચેના વિસ્તાર છે એ વચ્ચેના વિસ્તારમાં ધારો કે અહીં આ જે બે પ્લેટો છે અને ધારો કે આપણે અહીં ધન પ્લેટ કહીએ અને આ પ્લેટ છે તેને આપણે ઋણ પ્લેટ કહીએ. તો આ જે ધન પ્લેટ અને ઋણ પ્લેટને સમાંતર આપણે આર ત્રિજ્યાની એક એમ્પિયરન લૂપ વિચારેલ છે. આ એમ્પિયરન લૂપ છે આર સ્મોલ આર ત્રિજ્યાની. અને સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર પ્રવાહ એટલે કે અહીં કેપેસિટરના અંદરના વિસ્તારમાં જે વિદ્યુત પ્રવાહ જેને આપણે સ્થાનાંતર પ્રવાહ કહીએ છીએ એના લીધે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ જે એમ્પિયરન લૂપ છે એમાં દરેક લૂપ પર આખા લૂપ ઉપર જો આપણે કેવું હોય તો એ સ્થાનાંતર જે પ્રવાહ છે આઈડી એના લીધે મળતું જે ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. હવે એમ્પિયર્સ મેક્સવેલના નિયમ પરથી આપણે એ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય શોધીએ. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 કૌંસમાં આઈસી પ્લસ આઈડી થશે. પણ આપણે જાણીએ છીએ કે કેપેસિટરના પ્લેટો વચ્ચેના વિસ્તારમાં આઈસી જે વહન પ્રવાહ છે એ આઈસી બરાબર તો 0 છે અને જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ જે એમ્પિયરન લૂપ છે બંધ ગાળો છે એને એટલે કે અહીં ડીએલ જે છે એનો સૂક્ષ્મ ભાગ એને આપણે સમાંતર હોય છે. માટે અહીં આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડીએલ ઇન્ટુ કોસ 0 લખી શકીએ કારણ કે અહીં ડોટ પ્રોડક્ટ આપેલ છે. સો ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 કૌંસમાં આઈસીની કિંમત 0 થાય પ્લસ અહીં આઈડી થશે. માટે અહીં બી સમાન છે આખા એમ્પિયરન લૂપ માટે અને ક્લોઝ ઇન્ટિગ્રેશન અહીં ડીએલ લખીએ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈડી થશે. માટે બી કૌંસમાં અહીં જો આપણે આનું સંકલન કરીએ તો એલ મળે અને લૂપ જે છે તેની લંબાઈ એટલે કે પરિઘ જેટલી થાય એટલે 2π આર અહીં લખેલ છે ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ આઈડી થાય. માટે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈડી ડિવાઇડેડ બાય 2π સ્મોલ આર થશે. હવે બધી જ કિંમતો આપણે જાણીએ છીએ માટે અહીં એક કિંમત ઉમેરી દઈએ. સો બી ઇઝ ઇક્વલ ટુ 4π ઇન્ટુ 10⁻⁷ મ્યુ 0ની કિંમત. આઈડી ઇઝ ઇક્વલ ટુ અહીં 0.184 ઇન્ટુ 10⁻⁶ એમ્પિયર. અહીં 2π તેમનું તેમ રવા દીધું છે અને આરની કિંમત આપણે જાણીએ છીએ 0.5 મીટર. માટે અહીં 2π 2 4π થશે માટે 2 અહીં લખી દઈએ. તો અહીં આપણાથી અહીં બી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ અહીં 0.184 છે ડિવાઇડેડ બાય 0.5 થશે ઇન્ટુ અહીં 10⁻⁷ અને 10⁻⁶ માટે 10⁻13 થયું. હવે આ જો કેલ્ક્યુલેશન આપણે કરીએ તો અહીં બી ઇઝ ઇક્વલ ટુ 0.736 ઇન્ટુ 10⁻13 ટેસ્લા મળે છે. આમ સ્થાનાંતરિત જે વિદ્યુત પ્રવાહ છે સ્થાનાંતર વિદ્યુત પ્રવાહ છે એના લીધે કેપેસિટરના બે પ્લેટના વિસ્તારમાં સ્મોલ આર ત્રિજ્યાના એમ્પિયરન લૂપમાં જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ સમાન હોય અને તેનું મૂલ્ય બી બરાબર 0.736 ઇન્ટુ 10⁻13 ટેસ્લા જેટલું છે. હવે સ્વાધ્યાયનો 8.1 દાખલો જોઈએ. આકૃતિમાં દરેકની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસિટર દર્શાવેલ છે. અહીં તમે જોઈ શકો છો કે જેની ત્રિજ્યા
આ પ્લેટની ત્રિજ્યા એ આર ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ તો 12 સેન્ટીમીટર છે. હવે બે પ્લેટો વચ્ચેનું અંતર એ 5 mm જેટલું છે. એટલે આ બે પ્લેટ વચ્ચેનું અંતર એટલે આપણે એને સ્મોલ ડી કહીએ છીએ. અહીંયા 5 mm આપેલું છે. અને બાહ્ય ઉદ્ગમ જે અહીં દર્શાવેલ નથી, આકૃતિમાં દર્શાવેલ નથી, કે બાહ્ય ઉદ્ગમ વડે આ કેપેસિટરને એટલે કે સંગારક જે છે એને અહીં વીજભારિત કરવામાં આવે છે. તેને વીજભારિત કરતો જે પ્રવાહ એ 0.15 એમ્પિયર જેટલો અચળ હોય છે. માટે ક્વેશ્ચન નંબર 1 કે કેપેસિટન્સ અને બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર ગણો. તો અહીં આપેલ જે કિંમતો છે તે પહેલા નોંધી દઈએ. તો અહીં એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર, સો 12 ઇન્ટુ 10⁻2 મીટર થશે. બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી બરાબર 5 mm ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻3 મીટર જેટલું થશે. તો પહેલાં આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એ કેપેસિટર નું કેપેસિટન્સ પહેલાં શોધી દઈએ અને ત્યાર પછી આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો દર પણ ગણીએ. હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું જે કેપેસિટન્સનું સમીકરણ છે એ C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 A ડિવાઇડેડ બાય ડી છે. માટે C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 અહીં કેપિટલ A ની જગ્યા પર પાઈ કેપિટલ R સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી થશે. હવે આ બધી કિંમતો મૂકી દઈએ તો એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. પાઈની કિંમત તો 3.14 ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેરની કિંમત તો અહીં 12 ઇન્ટુ 10⁻2 હોલ સ્ક્વેર થશે. અને ડિવાઇડેડ બાય સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻3 જેટલું થશે. આની જગ્યા પર આપણે 0.005 પણ આપણે લખી શકીએ. માટે અહીં જો આ કેલ્ક્યુલેશન કરીએ, જો અહીં 10⁻12 છે તેમને અહીંયા એમના એમ રહેવા દીધા, અને જો આ કેલ્ક્યુલેશન કરીએ તો અહીં 8.85 ઇન્ટુ 3.14 ઇન્ટુ અહીં 0.12 પણ કહી શકાય, તો 0.12 ઇન્ટુ પાછું 0.12 ડિવાઇડેડ બાય અહીં 0.005 કરીએ તો અહીં આપણને 80.03232 મળે છે. માટે કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 80.03232 ઇન્ટુ 10⁻12 ફેરેડે થશે. તો આને જો ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ લખીએ તો C ઇઝ ઇક્વલ ટુ 80 ઇન્ટુ 10⁻12 ફેરેડે થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻12 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ 1 પીકા ફેરેડે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 80 પીકા ફેરેડે થશે. આમ સમાંતર પ્લેટ કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ અહીં 80 પીકા ફેરેડે મળે છે. હવે કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V હોય. માટે Q ઇઝ ઇક્વલ ટુ CV થશે. જો આપણે અહીં વિકલન લઈ લઈએ તો સમયની સાપેક્ષ જો વિકલન લેતા અહીં dq બાય dt ઇઝ ઇક્વલ ટુ C અને dv બાય dt થશે. હવે આ જે dv બાય dt છે એને આપણે સૂત્ર કરતા કરી દઈએ તો અહીં માટે dv બાય dt ઇઝ ઇક્વલ ટુ 1/c ઇન્ટુ dq બાય dt થશે. તો અહીં આપણને જે વિદ્યુત સ્થિતિમાન છે એના તફાવતનો દર મળે છે ઇઝ ઇક્વલ ટુ 1/c ઇન્ટુ dq બાય
dt, જ્યાં dq બાય dt ઇઝ ઇક્વલ ટુ આપણે IC એટલે કે વહન પ્રવાહ લખી શકાય. સો અહીં dv બાય dt ઇઝ ઇક્વલ ટુ IC બાય C થશે. હવે આ કિંમત આપેલ છે. સો dv બાય dt ઇઝ ઇક્વલ ટુ 0.15 ડિવાઇડેડ બાય આપણે અહીં કેપિટલ C જે અત્યારે મેળવેલ છે 80 ઇન્ટુ 10⁻12 ફેરેડે, જે અહીં મૂકી દઈએ. હવે જો આ 10⁻12 છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻12 પ્લસ થઈ જશે, અને 0.15 ડિવાઇડેડ બાય જો 80 કરીએ તો અહીં ઇઝ ઇક્વલ ટુ 0.001875 મળશે. માટે dv બાય dt ઇઝ ઇક્વલ ટુ 0.001875 ઇન્ટુ 10⁻12 થશે. પરંતુ આ જે દશાંશ ચિહ્ન છે એને 3 સ્ટેપ જો આટલે મૂકવું હોય તો અહીં 10⁻3 લખવું પડે, -3 લખવું પડે. સો ઇન્ટુ 10⁻12, સો 10⁻³ and 10⁻12, સો 10⁻9 થશે, અને અહીં 1.875 લખાશે. માટે dv બાય dt ઇઝ ઇક્વલ ટુ 1.875 ઇન્ટુ 10⁻9 વોલ્ટ પર સેકન્ડ થયું. આમ જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ તફાવતનો જે દર છે એ 1.875 ઇન્ટુ 10⁻9 વોલ્ટ પર સેકન્ડ થશે. હવે ક્વેશ્ચન બી, પ્લેટો વચ્ચે સ્થાનાંતર પ્રવાહ ગણો. હવે સ્થાનાંતર પ્રવાહનું સમીકરણ આપણે જાણીએ છીએ ID ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 d phi E બાય dt. તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં phi E એટલે કે વિદ્યુત ફ્લક્સ છે એની કિંમત મૂકી દઈએ તો વિદ્યુત ફ્લક્સ એટલે E ઇન્ટુ A થશે. માટે ID ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 d બાય dt ઓફ E ઇન્ટુ A. સો ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 d બાય dt ઓફ, હવે અહીં જે E છે એની કિંમત સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0 એટલે કે પૃષ્ઠ ઘનતા ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0 થશે, અને ઇન્ટુ આ એ તો તેમનું તેમ રહેશે. માટે ID ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 d બાય dt ઓફ, અહીં સિગ્માની કિંમત Q ડિવાઇડેડ બાય A થશે. માટે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં Q ડિવાઇડેડ બાય A લખેલ છે, અને આ એપ્સાઇલોન 0 તેમનું તેમ રહેશે, અને એ પણ તેમનો તેમ રહેશે. પરંતુ જોઈ શકાય છે કે અહીં એપ્સાઇલોન 0 અને આ એપ્સાઇલોન 0 કેન્સલ આઉટ થયા. અહીં A અને આ A છે તે પણ કેન્સલ આઉટ થશે. માટે રહી જશે અહીં dq બાય dt. માટે ID ઇઝ ઇક્વલ ટુ dq બાય dt થશે. પરંતુ dq બાય dt ઇઝ ઇક્વલ ટુ તો IC થશે. માટે ID ઇઝ ઇક્વલ ટુ IC ઇઝ ઇક્વલ ટુ 0.15 એમ્પિયર જેટલું થાય. તો આમ અહીં પ્લેટો વચ્ચે જે સ્થાનાંતર વિદ્યુત પ્રવાહ છે એ ID ઇઝ ઇક્વલ ટુ IC ઇઝ ઇક્વલ ટુ 0.15 એમ્પિયર છે. હવે ક્વેશ્ચન સી, શું કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે કે જંકશન માટેનો નિયમ એ કેપેસિટરની અથવા તો સંધારકની દરેક પ્લેટ માટે સાચો છે? સમજાવો. તો આપણે કિર્ચોફનો પહેલો નિયમ જે જંકશન માટેનો નિયમ છે તો એ આ કેપેસિટરની દરેક પ્લેટ માટે સાચો છે. તો હા, સાચો છે. તો કેપેસિટરની દરેક પ્લેટ માટે કિર્ચોફનો પ્રથમ નિયમ સાચો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે જંકશન માટેનો નિયમ શું કહે છે કે જેટલો વિદ્યુત પ્રવાહ જંકશન પાસે આવે છે એટલો જ વિદ્યુત પ્રવાહ જંકશનથી દૂર જાય છે. તો અહીં પણ તમે જોઈ શકો છો કે જેટલો પ્રવાહ કેપેસિટરની પ્લેટ તરફ એટલે કે વહન પ્રવાહ જે સ્વરૂપે અહીં વહે છે
અને તેટલો જ પ્રવાહ અહીં આપણે મેળવ્યું આઈડી ઇઝ ઇક્વલ ટુ આઈસી ઇઝ ઇક્વલ ટુ 0.15 એમ્પિયર, અને એટલો જ પ્રવાહ તે પ્લેટ પરથી દૂર સ્થાનાંતર પ્રવાહ એટલે કે આઈડી સ્વરૂપે વહે છે. એટલે જંકશન પાસે જેટલા વિદ્યુત પ્રવાહ આવે છે તેટલો જ વિદ્યુત પ્રવાહ ત્યાંથી બહાર જતો હોય છે, અને માટે પરિણામી જે વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો જે છે તે શૂન્ય થઈ જાય છે. એ કિર્ચોફનો પહેલો નિયમ કહેવાય. તો અહીં પણ તમે જોઈ શકો છો કે જે પહેલી પ્લેટ છે, પહેલી પ્લેટ ઉપર જો આપણે વિચારીએ તો વહન પ્રવાહ આઈસી જેટલો સ્વરૂપે આવે છે અને સ્થાનાંતર પ્રવાહ આઈડી સ્વરૂપે વહે છે. જ્યારે બીજી પ્લેટ માટે કહીએ તો જે સ્થાનાંતર પ્રવાહ એ બીજી પ્લેટ પાસે આવે છે અને વહન પ્રવાહ છે એ બીજી પ્લેટથી દૂર તરફ જાય છે. માટે દરેક પ્લેટ માટે કિર્ચોફનો જે પ્રથમ નિયમ છે તે સાચો છે એમ કહી શકાય.